હા ભાઈ, તમારો સવાલ છે આચાર્ય હાલ કોણ છે? પંચમ કાળમાં કોઈ આચાર્ય છે સાચા? ઉપાધ્યાય કોણ છે પંચમ કાળમાં? સાધુ આ પંચમ કાળમાં કોઈ છે સાચા? એમ ઓકે. જુઓ ભાઈ, આ પંચમ કાળ આકરો તો છે જ, પણ એમાં કોઈ સાચા આચાર્ય ઉપાધ્યાય સાધુ છે જ નહીં એવું પણ માની લેવાની જરૂર નથી. હંમેશા પથ્થરોની વચ્ચે ક્યાંક ક્યાંક છુપાયેલા રત્નો હોય જ છે. પૃથ્વી ક્યારેય રત્નો વિહોણી નથી. પણ અત્યારે આપણી જિંદગી ટૂંકી છે. હવે જો એ પથ્થરને ઉલેચવા જઈએ અને રત્નને શોધવા જઈએ તો પથ્થરને ઉલેચતા ઉલેચતા જિંદગી પૂરી થઈ જાય. રત્ન સુધી પહોંચી શકીએ કે નહીં ખબર નથી. તો જે અમૂલ્ય સમય, અમૂલ્ય આપણને આ જીવન મળ્યું છે, ભલે ટૂંકું છે પણ કાંઈક ધર્મ મળ્યો છે, કાંઈક સમજ મળી છે, તો વધારે યોગ્ય એ લાગે છે કે કોણ સાચા આચાર્ય છે, કોણ સાચા સાધુ છે, કોણ સાચા ઉપાધ્યાય છે, એ બધું શોધવા જવામાં સમય બગાડ્યા વગર આપણે આપણા આત્માને આધ્યાત્મિક દ્રષ્ટિએ એવો ઉપર ચઢાવીએ કે આપણે સાચા શ્રાવક બનીએ. અગર આપણામાં શક્તિ હોય તો સાચા સાધુ, ઉપાધ્યાય કે આચાર્ય બનીએ. જે કાંઈ એક્સપેક્ટેશન આપણે બીજામાં રાખીએ છીએ એ વસ્તુ આપણે પોતે કલ્ટિવેટ કરીએ અને આપણા આત્માને ઉપર ચડાવીએ. તો આત્મા ઉપર ચડશે તો એની જાતે આ ભાવમાં નહીં તો કોઈ પણ ભાવમાં એને કુદરતી રીતે સાચા સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય જ્યાં હશે ત્યાં મેળ પડી જશે. જો અનાયાસે કોઈ મળી ગયું તમને આ જન્મમાં કે જે તમને લાગે છે કે આ સાચા છે તો વેલ એન્ડ ગુડ. જો નથી મળ્યું તો એ શોધવામાં, એની ચર્ચામાં, કોણ સાચું છે, કોણ ખોટું છે, કોણ શું કરે છે, કોણ નથી કરતું કાંઈ, એના બદલે એ બધી ચર્ચાઓ છોડીને એના બદલે આપણે જો આપણી અંદર જ ઝાંકીને આપણા આત્માને જ ઉપર લાવવાનો પ્રયત્ન કરીએ તો મારા ખ્યાલથી એ વધારે આપણા માટે બેનિફિશિયલ રહેશે, એ વધારે ફાયદાકારક રહેશે. ઓકે. બાકી નથી એવું માની લેવું એ પણ નેગેટિવ માઇન્ડ છે બધું દુનિયામાં, પણ એની વધતું ઓછું એ થતું જાય છે. આ ટાઈમ એવો છે અત્યારે પંચમકાળ કે એમાં ક્યાંક ક્યાંક છૂટા છવાયા રત્નો પડ્યા છે. ચોથો વાળો એવો હતો કે ઘણા બધા રત્નો હતા, અનાયાસે રત્નનો ભેટો થઈ જતો હતો. તો અને ભગવાને બી કીધું છે કે તું ભૂતકાળમાં નહીં જા, ભવિષ્યકાળમાં નહીં જા, વર્તમાનમાં રહે, કોઈમાં નહીં જા, પરમાં નહીં જા, તું સ્વમાં રહે. તો આટલું પણ જો આપણે કરી શકીએ અને સ્વમાં રહીને આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ અને કોણ શું છે એ શોધવામાં સમય ના બગાડીએ તો મારા ખ્યાલથી આપણે વધારે આત્માનું આપણું કલ્યાણ કરી શકીએ. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.